આમ આદમી પાર્ટી ગુજરાત લુખ્ખા અને લફંગાની ભરેલી પાર્ટી છે। આમ આદમી પાર્ટી ગુજરાતનો એક જ સિદ્ધાંત, જે વ્યક્તિ જેટલો લુખ્ખો અને લફંગો વધારે એટલું જ એનું પદ ઊંચું। આમ આદમી પાર્ટી ગુજરાતના ટુકડો પર પડનાર યુટ્યુબ ચેનલ અને યુટ્યુબર શું ગોપાલભાઈ ઇટાલિયાને બોલાવીને ઇન્ટરવ્યૂ લેશે કે તમે ઠોઠ 8 પાસ દીપક સિંગલાના પ્રચાર માટે દિલ્હી કેમ ગયા હતા? તે ગોપાલ ઇટાલિયા ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને ઠોઠ 8મું પાસ કહીને જે ટોણું માર્યું હતું, એ જ ગોપાલ ઇટાલિયા ઠોઠ 8મું પાસ દિલ્હીના વિશ્વાસનગર ઈસ્ટના ઉમેદવાર દીપક સિંગલાના પ્રચાર માટે દિલ્હી ગયા હતા। તેના માટે શું ગુજરાતની જનતા પાસે માફી માંગશે? નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આજથી 10-15 દિવસ પહેલાં આમ આદમી પાર્ટી ગુજરાતના ટુકડો પર પલનાર યુટ્યુબ ચેનલ અને યુટ્યુબરે રાજનૈતિક રૂપથી માનસિક રૂપે બીમાર એવા ગોપાલભાઈ ઇટાલિયાનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા। ત્યાં ગોપાલભાઈ ઇટાલિયાએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબને ઠોઠ 8મું પાસ કહીને એવી ટોન્ટ આપ્યું, કોમેન્ટમાં વાત કરી। એ જ દીપકભાઈ, એ જ ગોપાલભાઈ આજે દિલ્હીમાં જે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગયા છે। તો દોસ્તો, હું તમને બતાવું છું કે દિલ્હીમાં જે ચૂંટણીના પ્રચાર માટે ગયા છે, દિલ્હીમાં વિશ્વાસનગર ઈસ્ટ જે એક વિધાનસભાનું નામ છે દિલ્હીમાં, તેના ઉમેદવાર શ્રી દીપકભાઈ સિંગલાનો પ્રચાર કરી રહ્યા છે। દોસ્તો, તમે આ ફોટો જુઓ। દોસ્તો, તમે બધાએ ફોટો જોયો, જે હાર પહેરીને ઊભા છે એ દિલ્હીમાં વિશ્વાસનગર ઈસ્ટના ઉમેદવાર છે દીપકભાઈ સિંગલા। એમની બાજુમાં મનોજભાઈ સોરઠિયા છે અને ખૂણામાં ગોપાલભાઈ ઇટાલિયા છે। આ જ ગોપાલભાઈ ઇટાલિયાએ આપણા ગુજરાત રાજ્યના માનનીય શ્રી ગૃહમંત્રી શ્રી સાહેબનું કીધું હતું કે ઠોઠ 8મું પાસ છે, એવી કોમેન્ટમાં એમને વાત કરી। તો આજે હું એ જ ગોપાલભાઈ ઇટાલિયાને પૂછવા માગું છું દોસ્તો કે દિલ્હીના જે વિશ્વાસનગર ઈસ્ટના ઉમેદવાર છે દીપકભાઈ સિંગલા, પહેલાં હું તમને બતાવી દઉં કે એમનું એજ્યુકેશનલ ડિટેલ્સ શું છે। આ ચૂંટણી પંચની સાઇટ પરથી મેં લીધેલું છે દોસ્તો, અને એમાં જો બતાવેલું છે, આ બી માત્ર 8મું પાસ છે કે કયા વર્ષે? 2000ના વર્ષે છે। સ્કૂલનું નામ છે નેશનલ વિક્ટર પબ્લિક સ્કૂલ દિલ્હી 2000માં। તો જે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ઠોઠ 8 પાસ કહેતા હતા, તો આજે ગોપાલભાઈ ઠોઠ 8મા પાસના આ વિધાનસભાના ઉમેદવાર માટે દિલ્હી પ્રચાર માટે ગયા છે। શું આ જ વસ્તુ જે ગુજરાતની આમ આદમી પાર્ટી પર પડનાર યુટ્યુબર તમારી યુટ્યુબ ચેનલ પર આ વસ્તુના ન્યૂઝ ચલાવશે કે જે ગોપાલભાઈએ આપણા ગૃહમંત્રીશ્રીને કહ્યું હતું, એ જ વ્યક્તિ ઠોઠ 8 પાસ દિલ્હીના ઉમેદવાર માટે દિલ્હીમાં પ્રચાર કરી રહ્યા છે। દોસ્તો, આ વ્યક્તિ કેવા છે એ તમે પોતે જોઈ શકો છો। દોસ્તો, આના પર તમને ક્યાંક તમે જોયું આ વસ્તુનું કે અરવિંદ કેજરીવાલજીએ, આતિશીજીએ, મનીષ સિસોદિયાજીએ કે અહીં અવધ ઓઝાજીએ ગોપાલભાઈને કેમ ન બોલાયા? કેમ કે એ લોકોને ખબર છે કે આ વ્યક્તિ રાજકીય રૂપથી માનસિક બીમાર વ્યક્તિને, જેની ગુજરાતમાં કોઈ હેસિયત જ નથી, એવા લોકોને ત્યાં પ્રચારમાં બોલાવશે તો એ લોકો ઇલેક્શન નહીં હારી જાય। એટલા જ માટે અરવિંદ કેજરીવાલજી, જે ભણેલા ગણેલા એક IRS ઓફિસર છે, એમને ઠોઠ 8મા પાસ વ્યક્તિના પ્રચાર માટે દિલ્હી બોલાયા છે। દોસ્તો, આ વ્યક્તિ જીતે નહીં, કતારગામમાં તમે દેખ્યું એકદમ ખરાબમાં ખરાબ રીતે હાર્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા એ તો પોતે કોર્પોરેટરની ચૂંટણી પણ નહીં જીતી શકે। જો એ કોર્પોરેશનના ઇલેક્શનમાં ઊભા રહેશે ને તો એ પણ નહીં જીતી શકે। અરવિંદ કેજરીવાલજીને બી ખબર છે કે આ વ્યક્તિને કઈ જગ્યા પર મૂકાય, એટલા જ માટે એમને કેમ દિલ્હીમાં બીજી બધી વિધાનસભાની સીટ પર એમને પ્રચાર માટે નથી મોકલ્યા, માત્ર વિશ્વાસનગર ઈસ્ટમાં જ ઠોઠ 8મા પાસ વ્યક્તિના પ્રચાર માટે મોકલ્યા છે। અરવિંદ કેજરીવાલજી એમની સભામાં ક્યાંય તમે દેખ્યા છે કે ગોપાલભાઈને બોલાયા છે?
કે આતિશીજીએ બોલાયા છે, કે મનીષ સિસોદિયાજીએ બોલાયા છે, કે નહીં કે હમણાં નવા જોડાયેલા અવધ ઓઝાજીએ બોલાયા છે, કેમ કે આ બધા ભણેલા ગણેલા છે, એમને ખબર છે શું કરવું શું ન કરવું. એટલે આવો અને ગોપાલભાઈને આ લોકોએ એમની હેસિયત બતાવી દીધી કે ભાઈ તમે ખાલી ઠોઠ 8મા પાસનું જ પ્રચાર કરો, બીજા કોઈ નહીં. દોસ્તો, આમ બી આપણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાત જ ઈચ્છીએ છીએ અને આ લોકો ખાલી ને ખાલી આ બધાને બદનામ કરવા પર બેઠા છે. દોસ્તો, બીજું કંઈ નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.